વિદ્યાર્થી મિત્રો, લેસન નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન વિશેની આપણે વાત કરવાની છે। સૌપ્રથમ વિદ્યુત રાસાયણિક વિજ્ઞાનની આપણે બેઝિક વાત સમજીએ કે વિદ્યુત રાસાયણ વિજ્ઞાન હકીકતમાં છે શું। તો દોસ્તો, વિદ્યુત રસાયણ જ્યારે એવો શબ્દ આપણી સામે આવે વિદ્યુત રસાયણ, તો વિદ્યુત રસાયણની અંદર બે પ્રકારની પ્રક્રિયાઓ થાય છે। પહેલા વિદ્યુત રસાયણમાં બે પ્રકારના કોષ આપણી પાસે અવેલેબલ હોય છે। એક છે વિદ્યુત રાસાયણિક કોષ અને બીજો છે વિદ્યુત વિભાજન કોષ। પહેલો કોષ કયો છે? વિદ્યુત રાસાયણિક કોષ અને બીજો કોષ કયો છે? વિદ્યુત વિભાજન કોષ। ઓકે, વિદ્યુત રાસાયણિક કોષને આપણે કેવી રીતે ઓળખીશું? તો જે કોષની અંદર રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતરણ થાય તેને કહેવામાં આવે છે વિદ્યુત રાસાયણિક કોષ। જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં શું થાય? તો આના કરતાં ઊંધી પ્રક્રિયા થાય, વિદ્યુત શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતરણ થાય, એને વિદ્યુત વિભાજન કોષ કહેવામાં આવે છે। મિત્રો, સૌપ્રથમ આપણે વિદ્યુત રાસાયણિક કોષ વિશેની વાત સમજીશું। વિદ્યુત રાસાયણિક કોષ જે છે તેમાં બે વસ્તુ હોય। કઈ કઈ બે વસ્તુ હોય? તો એક હોય છે એનોડ અને બીજો છે કેથોડ। એક શું છે? એનોડ અને એક છે કેથોડ। મિત્રો યાદ રાખજો, વિદ્યુત રાસાયણમાં રેડોક્સ પ્રક્રિયા થતી હોય છે। પછી વિદ્યુત રાસાયણિક કોષ હોય કે વિદ્યુત વિભાજન કોષ હોય, પણ કઈ પ્રક્રિયા થતી હોય છે? રેડોક્સ પ્રક્રિયા। રેડોક્સ પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થતા હોય, તેને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે। તો દોસ્તો, એનોડ જે છે, એનોડ તે હંમેશા ઋણ ધ્રુવ હોય વિદ્યુત રાસાયણિક કોષમાં, અને કેથોડ હંમેશા ધન ધ્રુવ હોય। ધ્યાન રાખજો, આ બેની મુખ્ય વસ્તુ આઈડેન્ટિફિકેશન, જે એનોડ છે તેના પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય અને કેથોડ પર રિડક્શન પ્રક્રિયા થાય। એનોડ પર કઈ પ્રક્રિયા થશે? ઓક્સિડેશન। કેથોડ પર કઈ પ્રક્રિયા થશે દોસ્તો? રિડક્શન। ઓક્સિડેશનમાં શું થાય? તો ઇલેક્ટ્રોન દૂર થાય, અને રિડક્શનમાં શું થાય? તો ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય। જે એનોડ તરીકે વર્તે, ઓક્સિડેશન પ્રક્રિયા કરે, ઇલેક્ટ્રોન જેમાં દૂર થાય તે રિડક્શન કરતા તરીકે વર્તે, અને જે કેથોડ તરીકે વર્તે એનો મતલબ કે જેના પર રિડક્શન પ્રક્રિયા થાય, જે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે, તેમાં શું થાય? તો એ દોસ્તો ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે। તો દોસ્તો, આ એક બેઝિક વાત છે કોના વિશે? વિદ્યુત રાસાયણ। અત્યારે આપણે વિદ્યુત રાસાયણમાં કઈ પ્રક્રિયા થાય છે દોસ્તો? રેડોક્સ પ્રક્રિયા। વિદ્યુત રાસાયણિક કોષ કેટલા પ્રકારના હોય છે? વિદ્યુત રસાયણમાં કેટલા પ્રકારના કોષ જોવા મળશે? બે પ્રકારના। કયા કયા? વિદ્યુત રાસાયણિક કોષ અને બીજો મળશે વિદ્યુત વિભાજન કોષ। વિદ્યુત રાસાયણિક કોષમાં શું થશે? તો રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતરણ થશે, જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં શું થશે? ઊંધી પ્રક્રિયા, વિદ્યુત શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતરણ થશે। હવે જે એનોડ છે તે ઋણ વીજભારિત હોય છે, કેથોડ ધન વીજભારિત હોય છે। એનોડ પર કઈ પ્રક્રિયા થશે દોસ્તો? ઓક્સિડેશન પ્રક્રિયા। કેથોડ પર પ્રક્રિયા થશે રિડક્શન પ્રક્રિયા। એનોડ પર ઇલેક્ટ્રોન દૂર થાય, જ્યારે કેથોડ પર ઇલેક્ટ્રોન સ્વીકારાય। જે ઇલેક્ટ્રોન દૂર કરે, ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે, તે વર્તે છે રિડક્શન કરતા તરીકે, અને જે રિડક્શન પ્રક્રિયા અનુભવે છે, જે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે, તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે। તો આ વિદ્યુત રાસાયણિક કોષની આ બેઝિક વાત થઈ દોસ્તો। હવે આની અંદર આપણે અગત્યની વસ્તુ સમજવાની છે, વિદ્યુત રાસાયણિક કોષ નું સાંકેતિક નિરૂપણ। આ બેઝિક વસ્તુ આપણે તો આપણે આગળ જઈ શકીએ દોસ્તો। સાંકેતિક નિરૂપણ એટલે શું? તો તમે ક્રિકેટ જોતા હશો દોસ્તો, ધારો કે અમ્પાયર આમ કરે, તેનો મતલબ શું થાય? નો બોલ। આમ કરે તો વ્હાઇટ બોલ, આમ કરે તો ફ્રી હિટ। સિમ્બોલ છે ને, આપણને ખ્યાલ આવી જાય। તે જ રીતે વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કેવી રીતે કરવામાં આવે? તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જે એનોડ છે, એનોડ એ ઋણ ધ્રુવ તરીકે વર્તે છે, અને તેના પર હંમેશા કઈ પ્રક્રિયા થાય?
ઓક્સિડેશન પ્રક્રિયા થાય અને ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર શું થાય ઇલેક્ટ્રોન દૂર થાય ઇલેક્ટ્રોન શું થાય દૂર થાય તો જે અર્ધકોષ એનોડ તરીકે વર્તે છે તેના પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય તે ઇલેક્ટ્રોનને શું કરે દૂર કરે અને જે કેથોડ તરીકે વર્તે છે તે ધન ધ્રુવ કહેવાય તેના પર રિડક્શન પ્રક્રિયા થાય જે શું કરે છે ઇલેક્ટ્રોન મેળવે છે જે શું કરે છે ઇલેક્ટ્રોનને મેળવે છે હવે બહુ મહત્વની વસ્તુ છે દોસ્તો કે જ્યારે સાંકેતિક નિરૂપણ કરતા હોઈએ તો અર્ધકોષને લખાય કેવી રીતે તો અર્ધકોષને લખવા માટેનું સાંકેતિક નિરૂપણ આવું છે જો ધ્યાન રાખજો મિત્રો આપણને જે EMF શ્રેણી આપી છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ શ્રેણી તેમાં બધા જ રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે તો પહેલા આપણે જજમેન્ટ લેવાનું છે કે મને જે અર્ધકોષનું મૂલ્ય આપ્યું છે તે રિડક્શન પોટેન્શિયલનું છે કે ઓક્સિડેશન પોટેન્શિયલનું તો ધ્યાન રાખજો દોસ્તો રિડક્શન પોટેન્શિયલ આપ્યો છે તે ખબર કેવી રીતે પડે તો આવું લખ્યું હોય E0 Zn+2/Zn અહીંયા શું લખેલું છે E0 ધાતુ આયન ઓબ્લિક ધાતુ આવું આપ્યું હોય તો સમજવાનું કયો પોટેન્શિયલ આપ્યો છે મને રિડક્શન પોટેન્શિયલ આપેલો છે શું આપેલો છે રિડક્શન પોટેન્શિયલ અને જો આવું આપ્યું હોય E0 Zn/Zn+2 એના આ રીતે પણ લખી શકીએ E0 ધાતુ આયન તો સમજવાનું મને કયો પોટેન્શિયલ આપ્યો છે ઓક્સિડેશન પોટેન્શિયલ સમજ પડી દોસ્તો Zn+2/Zn તો શું સમજવાનું રિડક્શન પોટેન્શિયલ E0 Zn+Zn+2 આપ્યું હોય તો શું સમજવાનું ઓક્સિડેશન પોટેન્શિયલ બીજી એક મહત્વની વાત દોસ્તો E0 રિડક્શન is equals to minus E0 oxidation આનો અર્થ શું થાય કે જે મૂલ્ય રિડક્શન પોટેન્શિયલ નું છે એટલું જ મૂલ્ય કોનું છે ઓક્સિડેશન પોટેન્શિયલ નું પણ બંનેની સંજ્ઞા કેવી છે વિરુદ્ધ છે જેમ કે મને આવું આપ્યું છે ધારો કે E0 Zn+2/Zn બરાબર -0.76 વોલ્ટ આને કહેવાય ઝિંકનો અર્ધકોષ અને આ મૂલ્ય કયું આપ્યું છે મને -0.76 વોલ્ટ બરાબર હવે આ મને રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય આપ્યું છે ઓક્સિડેશન નું વિચારો તો અહીંયા જો શું છે પહેલા ધાતુ હોય અહીંયા શું છે ધાતુ તો આ તમારું રિડક્શન પોટેન્શિયલ છે તમને એમ પૂછે અને ઓક્સિડેશન માં ફેરવો શેમાં ફેરવો ઓક્સિડેશન માં ફેરવવા શું કરવાનું તો અહીંયા ઊંધું કરવાનું E0 શું કરવાનું Zn/Zn+2 બરાબર આ માઈનસ છે એટલે કે શું સાઈન કરી નાખવાની પ્લસ તો થઈ જાય 0.76 વોલ્ટ આ તમારો થયો ઓક્સિડેશન પોટેન્શિયલ આ રિડક્શન પોટેન્શિયલ અને આ કયો થયો દોસ્તો ઓક્સિડેશન પોટેન્શિયલ ખ્યાલ આવ્યો ઓકે બીજું એક્ઝામ્પલ લઈએ ચાલો E0 Cu+2/Cu બરાબર 0.34 વોલ્ટ આવું આપ્યું છે E0 Cu+2/Cu આવું મૂલ્ય આપ્યું છે તો શું કરશું આ કયો પોટેન્શિયલ છે પહેલા નક્કી કરો ઓક્સિડેશન કે રિડક્શન પહેલા ધાતુ આયન પછી ધાતુ આયન પછી ધાતુ કયો પોટેન્શિયલ સમજવાનો રિડક્શન પોટેન્શિયલ ઓકે એને તમને કીધું હોય કે ઓક્સિડેશન માં ફેરવો તો શું કરવાનું અને ઊંધું કરી નાખવાનું તો શું થાય Cu/Cu+2 ના વેલ્યુ છે અધન છે તો શું થઈ જાય ઋણ -0.34 વોલ્ટ સમજ પડી દોસ્તો તો પહેલા વિદ્યુત રાસાયણિક કોષના સાંકેતિક નિરૂપણમાં શું કરવાનું તો તમારે એનોડ પર કઈ પ્રક્રિયા થાય તે મગજમાં રાખવાનું ઓક્સિડેશન જેમાં ઇલેક્ટ્રોન દૂર થાય અને કેથોડ પર કઈ પ્રક્રિયા થાય રિડક્શન જેમાં ઇલેક્ટ્રોન મેળવાય રિડક્શન પોટેન્શિયલ તો રિડક્શન E0 Zn+2/Zn તો શું સમજવાનું મને કયો પોટેન્શિયલ આપ્યું છે રિડક્શન પોટેન્શિયલ અને એને ઓક્સિડેશનમાં ફેરવવું હોય તો શું કરવાનું ઊંધું કરી નાખવાનું એટલે કે ધાતુ આયન ધાતુ રિડક્શન પોટેન્શિયલ ધાતુ આયન ઓક્સિડેશન પોટેન્શિયલ ઇઝ ધેટ ક્લિયર આ તમને બે એક્ઝામ્પલ આપ્યા છે
યાદ રાખજો રિડક્શન અને ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય હંમેશા સરખા જ હોય છે, પરંતુ તેમની સંજ્ઞા એકબીજાથી કેવી હોય છે? વિરુદ્ધ હોય છે. આ બે એક્ઝામ્પલ ખાસ મગજમાં યાદ રાખજો. ઓકે, હવે દોસ્તો જ્યારે આપણે સાંકેતિક નિરૂપણ કરતા હોઈએ તો સાંકેતિક નિરૂપણ માટે યાદ રાખવાનું કે ડબલ સ્લેશ એ શું બતાવે દોસ્તો? અહીંયા લખ્યું છે ડબલ સ્લેશ લખી હોય એ સમજવાનું એક ક્ષાર સેતુ બતાવે. ડબલ સ્લેશ શું બતાવે? ક્ષાર સેતુ. ધ્યાન રાખજો, ક્ષાર સેતુ એટલે ડબલ સ્લેશ ની ડાબી બાજુ શું હોય? હંમેશા એનોડ હોય. ડબલ સ્લેશ ની લેફ્ટ હેન્ડ સાઈડ કોણ હોય? એનોડ. અને ડબલ સ્લેશ ની જમણી બાજુ શું હોય? કેથોડ હોય છે. ડાબી બાજુ શું દોસ્તો? એનોડ. અને જમણી બાજુ શું? કેથોડ. સમજ પડી? કોની? ડબલ સ્લેશ. ડબલ સ્લેશ શું બતાવે દોસ્તો? ક્ષાર સેતુ. ઓકે, ક્ષાર સેતુ એટલે શું? કે બે અર્ધકોષોની વચ્ચે જે જોડેલો હોય એને શું કહેવામાં આવે છે? ક્ષાર સેતુ. જે યુ આકારની નળી છે જેને કહેવામાં આવે છે ક્ષાર સેતુ. ઓકે, તો આ ડબલ સ્લેશ શું દર્શાવે છે દોસ્તો? ક્ષાર સેતુ. ડબલ સ્લેશની ડાબી બાજુ શું હોય? એનોડ. અને જમણી બાજુ શું હોય છે દોસ્તો? કેથોડ. તો દોસ્તો આ મારી પાસે બે અર્ધકોષો આપેલા છે. કયા કયા બે અર્ધકોષો આપ્યા છે? એક ઝિંક અને બીજો કોપર. તમને એમ કે આ બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યનો ઉપયોગ કરીને તેનું સાંકેતિક નિરૂપણ કરો. કયા પોટેન્શિયલના મૂલ્યનો ઉપયોગ કરીને? રિડક્શન પોટેન્શિયલના મૂલ્યનો ઉપયોગ કરીને સાંકેતિક નિરૂપણ કરો. તો આ બેમાંથી પહેલા તમારે નક્કી કરવાનું કોણ એનોડ અને કોણ કેથોડ. તો દોસ્તો આટલું યાદ રહી ગયું તમને? હવે એનોડ કોણ હોય? યાદ રાખવાનું, એનોડ કોણ હોય? તો જેના રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્ય કેવા હોય? ઓછા હોય. તે એનોડ. અને કેથોડ કોણ હોય દોસ્તો? who is act as a cathode friends? શું કહેવાય? તો જેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય વધુ હોય તે શું હોય? કેથોડ. તો સાંકેતિક નિરૂપણ માટેની દોસ્તો આ પાંચ બેઝિક વાત છે. ડબલ સ્લેશ શું બતાવે? ક્ષાર સેતુ. એની ડાબી બાજુ શું લખાય? એનોડ. એની જમણી બાજુ શું લખાય? કેથોડ. એનોડ એટલે શું? જેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ઓછા તે એનોડ. અને જેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય વધારે તે કોણ કહેવાય? કેથોડ. સમજ પડી? તો ચલો આ બેમાં એનોડ કોણ ને કેથોડ કોણ? આ Zn + 2 Zn Cu + 2 Cu. આ એના રિડક્શન પોટેન્શિયલ છે. તો એનોડ કોણ કેથોડ કોણ? તો જે ઓછા તે એનોડ, વધારે તે કેથોડ. આ તમારો એનોડ થયો અને આ શું થયો? કેથોડ. તો સાંકેતિક નિરૂપણ કેવી રીતે કરાય દોસ્તો? તો આ રીતે જનરલી સાંકેતિક નિરૂપણ આપણે કરતા હોય છે. આ સામાન્ય રીતે સાંકેતિક નિરૂપણની સંજ્ઞા છે. તમે જોઈ શકો છો આ ડબલ સ્લેશ. ડબલ સ્લેશ એટલે શું સમજવાનું? ક્ષાર સેતુ. એની ડાબી બાજુ શું આવ્યું? એનોડ. જમણી બાજુ શું આવ્યું? એટલે ડાબી બાજુ એનોડ, જમણી બાજુ શું હોય? કેથોડ. ઓકે, હવે મારે નક્કી કરવાનું કે આ બેમાં એનોડ કોણ કેથોડ કોણ? તો નક્કી કર્યું જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું તે એનોડ, વધારે તે કેથોડ. તો દોસ્તો તમે મને કહો એનોડ કોણ થશે? ઝિંક. અને કેથોડ કોણ થશે? Cu. બરાબર? ઓકે, તો સૌપ્રથમ અહીંયા લખીશું તો આનું સાંકેતિક નિરૂપણ આ રીતે થાય Zn/Zn + 2 1 મોલર aqueous ડબલ સ્લેશ Cu + 2 1 મોલર aqueous / Cu. અહીંયા લખીશું ઉપર ઋણ, અહીંયા લખીશું ઉપર ધન. સમજ પડી? તો દોસ્તો આ તમારા બે અર્ધકોષ છે, હાફ સેલ. જ્યારે આ તમારો આખો કોષ છે, પૂર્ણ કોષ કહેવાય. યાદ રાખજો હંમેશા પૂર્ણ કોષ જ વિદ્યુતનો પ્રવાહ ઉત્પન્ન કરે છે, ત્યારે અર્ધકોષ વિદ્યુત પ્રવાહનો ઉત્પન્ન કરી શકતા નથી. એટલે આ બેને જ્યારે જોડવામાં આવે તો જ આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. બરાબર? એટલે પૂર્ણ કોષ વિદ્યુત પ્રવાહ આપશે
જ્યારે અર્ધ કોષ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરતા નથી. ઓકે દોસ્તો, બીજી એક વાત તમને સમજાવી દઉં અહીંયા કે તમને કોષ પોટેન્શિયલ, આ તમને સાંકેતિક નિરૂપણ તો સમજણ પડી ગઈ. આના પછી આપણે આગળ પણ બીજા એક્ઝામ્પલ લઈને સાંકેતિક નિરૂપણ કરીએ. પણ તમને ખબર કેવી રીતે પડે કે મને જે સાંકેતિક નિરૂપણ આપ્યું છે એ પ્રમાણિત કોષનું છે કે બિન પ્રમાણિત કોષનું છે? તો દોસ્તો યાદ રાખજો, પ્રમાણિત કોષમાં અહીંયા સાંદ્રતા 1 મોલર હોય. શું? તો અહીંયા નોટ કરી દઉં છું, મેં દઉં છું. પ્રમાણિત કોષ હોય તો સાંદ્રતા 1 મોલર હોય, અને જો વાયુ હોય તો દબાણ 1 વાતાવરણ હોય. પ્રમાણિત કોષ હોય તો શું હોય? સાંદ્રતા 1 મોલર હોય, અને જો વાયુ હોય તો દબાણ કેટલું હોય? 1 વાતાવરણ અથવા 1 બાર હોય. પણ ધારો કે અહીંયા મેં આવું કરી દીધું હોય 0.5 મોલર, તો તમે જોઈ શકો છો અહીંયા 0.5 છે, સાંદ્રતા 1 મોલર નથી, માટે આ કોષને કહેવાય બિન પ્રમાણિત કોષ. દાખલો નક્કી કરવામાં આ બહુ અગત્યની વસ્તુ છે કે મને પ્રમાણિત કોષ આપ્યો છે કે બિન પ્રમાણિત કોષ. ઇઝ ધેટ ક્લિયર? તો અત્યારે હું પાછું લખી દઉં છું અહીંયા 1 મોલર, જે આપણો કયો કોષ થઈ જશે દોસ્તો? પ્રમાણિત કોષ. ઓકે, બિન પ્રમાણિત કોષમાં યાદ રાખજો, આનું મૂલ્ય પણ 1 કરતા ઓછું હોઈ શકે, આનું મૂલ્ય પણ 1 કરતા ઓછું શકે, અથવા બંનેના પણ 1 કરતા ઓછા હોઈ શકે. ઇઝ ધેટ ક્લિયર? કાં તો આ અથવા બંનેના મૂલ્ય કેવા હોય? 1 કરતા ઓછા હોય. 1 ના હોય તો સમજવાનું શું? બિન પ્રમાણિત કોષ, અને બંનેના મૂલ્ય 1 હોય તો સમજવાનું પ્રમાણિત. ઓકે, તો આ દોસ્તો બેઝિક છે. આ વિડિયો ખાસ જોજો, તો જ આપણે દાખલાઓમાં આગળ પ્રેક્ટિસ કરી શકીશું. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ. વિદ્યાર્થી મિત્રો, હવે મેં તમારી સામે 5 એક્ઝામ્પલ લખ્યા છે. આ 5 એક્ઝામ્પલમાં આપણે નક્કી કરવાનું છે કે આપેલો વિદ્યુત રાસાયણિક કોષ પ્રમાણિત છે કે બિન પ્રમાણિત, કોણ એનોડ તરીકે વર્તશે અને કોણ કેથોડ તરીકે વર્તશે, કોના પર ઓક્સિડેશન પ્રક્રિયા થશે, કોના પર રિડક્શન પ્રક્રિયા થશે. બરાબર? આના વિશેની વાત સમજવાની છે. તો દોસ્તો, આખું સાંકેતિક નિરૂપણ તમને મેં આપેલું છે 5. સપોઝ આપણી પાસે આ પહેલું છે Fe ઓબ્લિક Fe + 2 1 મોલર aqueous, ડબલ ઓબ્લિક Ag + 1 મોલર aqueous ઓબ્લિક Ag. આ સાંકેતિક નિરૂપણ છે મારી પાસે. બરાબર? તો ચલો, આમાં ક્ષાર સેતુ ક્યાં છે? હમણાં જ આપણે વાત કરી તે પ્રમાણે. તો ડબલ સ્લેશ જે છે એ શું બતાવે? ક્ષાર સેતુ. એની ડાબી બાજુ જે હોય તેને આપણે કહીએ એનોડ, જમણી બાજુ હોય તેને કહીએ આપણે કેથોડ. ઓકે, એટલે ખબર પડી કે ક્ષાર સેતુ, આ ક્ષાર સેતુ, આ Fe એનોડ અને Ag શું થશે? આમાં કેથોડ. ઓકે, હવે તમને આપેલો કોષ પ્રમાણિત છે કે બિન પ્રમાણિત તે નક્કી કરો. તો આ કોષ કેવો કહેવાશે દોસ્તો? તો કોષ પ્રમાણિત છે કે બિન પ્રમાણિત માટે તમારે આ જોવાનું. બંને જગ્યાએ શું છે? 1 1 મોલર, માટે આપણે લખીશું પ્રમાણિત કોષ. તો ચાલો, આના માટે દોસ્તો વિચારો, શું ક્ષાર સેતુ છે? થિંક યોરસેલ્ફ. હા કે ના? છે કે નહીં? છે. ડાબી બાજુ શું કહેવાય? એનોડ. જમણી બાજુ શું કહેવાય? કેથોડ. એનોડ કોણ છે? સોડિયમ. કેથોડ કોણ છે? એલ્યુમિનિયમ. ઓકે, પ્રમાણિત છે કે બિન પ્રમાણિત નક્કી કરો. એના માટે શું જોવાનું? પગ. પગ એટલે આ સાંદ્રતા શું છે? આ અહીંયા 1 મોલર નથી, અહીંયા 1 મોલર છે, મતલબ આને કહેવામાં આવે બિન પ્રમાણિત. ચલો દોસ્તો, આગળ શું છે? આ ક્ષાર સેતુ છે કે નહીં નક્કી કરો. આ એનો મતલબ ક્ષાર સેતુ છે. ડાબી બાજુ શું કહેવાય? એનોડ. જમણી બાજુ શું કહેવાય? કેથોડ. યાદ રાખજો દોસ્તો, આ વાયુ વિદ્યુત ધ્રુવ છે, આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે, જ્યારે અહીંયા હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એનોડ છે, જ્યારે Ag કોણ છે? કેથોડ. ચલો હવે નક્કી કરો કે પ્રમાણિત છે કે બિન પ્રમાણિત. તો સાંદ્રતા અહીંયા જો 1 વાતાવરણ, 1 મોલર, 1 મોલર, બધા 1 1 1, માટે શું કહેવાય? પ્રમાણિત. શું કહેવાય? પ્રમાણિત કોષ.
चलो चौथું क्वेश्चन जो क्षार सेतु છે કે નહીં, હા કે ના જવાબ આપો છે। ડાબી બાજુ શું કહેવાય? એનોડ, જમણી બાજુ શું કહેવાય? કેથોડ। એનોડ કોણ છે? ઝિંક। કેથોડ કોણ છે? હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ। દોસ્તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં પ્લેટિનમ ધાતુનો ઉપયોગ થાય છે, માટે આપણે પ્લેટિનમ પર લખવું પડે। ઓકે, તો આ તમારો થયો એનોડ, આ થયો તમારો શું દોસ્તો થયો? કેથોડ। ઇઝ ધેટ ક્લિયર? ઓકે, હવે નક્કી કરો આ પ્રમાણિત છે કે બિન પ્રમાણિત। તો જો 1 મોલર 0.5 સાંદ્રતા, અહીંયા દબાણ 1 બાર નથી અથવા 1 વાતાવરણ નથી, માટે આને કહેવામાં આવશે શું દોસ્તો? બિન પ્રમાણિત। શું કહેવાય? બિન પ્રમાણિત। ઇઝ ધેટ ક્લિયર? ચલો હવે આ નક્કી કરો શું છે? એનોડ તરીકે Cu, કેથોડ તરીકે પણ Cu। ક્ષાર સેતુ આ ડબલ સ્લેશ શું બતાવે? ક્ષાર સેતુ। તો ડબલ સ્લેશ ની ડાબી બાજુ એનોડ એટલે કોપર પર એનોડ, અહીંયા કોપર શું છે? કેથોડ। ઓકે, આ પ્રમાણિત છે કે બિન પ્રમાણિત દોસ્તો? તો અહીંયા 1 મોલર નથી, અહીંયા પણ 1 મોલર નથી, માટે શું કહેવાય? બિન પ્રમાણિત। અને અહીંયા એક ખાસ વસ્તુનું દોસ્તો ધ્યાન રાખો, યાદ રાખજો કે જે કોષની અંદર, જે વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ અને કેથોડ એક જ પ્રકારની ધાતુના બનેલા હોય, અહીંયા પણ કોપર છે, અહીંયા પણ કોપર છે, તો આવા કોષને આપણે સાંદ્રતા કોષ કહીએ છીએ। અને સાંદ્રતા કોષની લાક્ષણિકતા શું? તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલનું મૂલ્ય હંમેશા કેટલું હોય છે? તેમાં 0.0 વોલ્ટ। તો સાંદ્રતા કોષ એટલે શું? એવા કોષ, એવા વિદ્યુત રાસાયણિક કોષ કે જેમાં એનોડ અને કેથોડ તરીકે એક જ પ્રકારની ધાતુનો ઉપયોગ થયેલો હોય, પણ તેની સાથે સંકળાયેલા દ્રાવણોની સાંદ્રતા કેવી હોય? અલગ અલગ હોય, તેવા કોષને આપણે શું કહીએ છીએ દોસ્તો? સાંદ્રતા કોષ। ઓકે, તો હવે બીજો એક કોન્સેપ્ટ સમજવાનો છે। તમને આ તો ખબર પડી ગઈ કે કોણ પ્રમાણિત અને કોણ બિન પ્રમાણિત, પણ તમને પૂછે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ, પ્રમાણિત કોષ પોટેન્શિયલ, તો પ્રમાણિત કોષ પોટેન્શિયલની સંજ્ઞા કઈ? તો પ્રમાણિત કોષ પોટેન્શિયલની સંજ્ઞા છે E0 સેલ। પ્રમાણિત કોષ પોટેન્શિયલની સંજ્ઞા શું છે દોસ્તો? E0 સેલ। અને બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ ની સંજ્ઞા કઈ દોસ્તો? તેને કહેવામાં આવે છે E સેલ। શું કહેવાય? E સેલ। E0 સેલ અથવા ઘણા લોકો બોલે E0 સેલ, બંને ચાલે। તો E0 સેલ એ શું છે? પ્રમાણિત કોષ। જ્યારે ખાલી E સેલ લખ્યું હોય તો સમજવાનું શું? બિન પ્રમાણિત કોષ। તો ચલો આ પ્રમાણિત કોષ છે, તો એની સંજ્ઞા કઈ આવશે દોસ્તો? E સેલ કે E0 સેલ? તો આપણે ચોક્કસ કહીશું E0 સેલ। આ બિન પ્રમાણિત છે તો E સેલ, આ પ્રમાણિત છે તો શું આવશે? E0 સેલ। આ બંને બિન પ્રમાણિત છે તો શું આવશે? E સેલ। ઓકે, હવે દોસ્તો આ એક સૂત્ર યાદ રાખવાનું છે ખાસ, પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણવાનું સૂત્ર। તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણવાનું સૂત્ર શું છે? તો E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઈનસ E0 રિડક્શન એનોડ। આ સૂત્રની મદદથી આપણે શું ગણી શકીએ છીએ? કોઈ પણ આપણને કોષ આપેલો હોય એનો E0 સેલ ગણી શકીએ છીએ। E0 સેલ એટલે શું? પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણવા માટેનું સૂત્ર છે E0 રિડક્શન કેથોડ માઈનસ E0 રિડક્શન એનોડ। ઇઝ ઇટ ક્લિયર? ઓકે, તો દોસ્તો આ રીતે તમારે આનું જજમેન્ટ લેવાનું છે। ધ્યાનથી વિડિયો પાછો જોઈ લેજો। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના કોન્સેપ્ટની ચર્ચા કરીએ। નીચે આપેલા અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યનો ઉપયોગ કરીને રચાતા પૂર્ણ કોષ માટે E0 સેલ એટલે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ, એનોડ અને કેથોડ પર થતી પ્રક્રિયા, કુલ કોષ પ્રક્રિયા દરમિયાન ફેરફાર પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને સાંકેતિક નિરૂપણ કરો। દોસ્તો આપણને પહેલો સેટ આપ્યો છે, આ એક Fe નો અર્ધકોષ છે અને આ
Ag નો અર્થ કોષ છે. પહેલાની ચર્ચા કરીએ પછી પેલા પ્રશ્નની ચર્ચા કરીએ. હવે મિત્રો E0 સેલ ગણવા માટેનું સૂત્ર શું છે? E0 સેલ બરાબર E0 રિડક્શન કેથોડ માઈનસ E0 રિડક્શન એનોડ. હવે પહેલા તમે નક્કી કરો કે કોણ રિડક્શન, કોણ એનોડ છે અને કોણ કેથોડ છે. તો અમને આગળ આપણે કોન્સેપ્ટમાં સમજી ગયા મિત્રો તે પ્રમાણે એનોડ એટલે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય અને કેથોડ એટલે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય. તો બેમાં ઓછું મૂલ્ય કોનું છે? આનું મૂલ્ય કેવું છે? વધારે. તો આ એનોડ અને આ કેથોડ. ઓકે, રિડક્શન પોટેન્શિયલ આપણે એટલે ખબર કેવી રીતે પડશે? પહેલા આયન છે પછી ધાતુ છે એટલે રિડક્શન પોટેન્શિયલ. અહીંયા પણ પહેલા આયન પછી ધાતુ એટલે શું કહેવાય? રિડક્શન પોટેન્શિયલ. તો સૌપ્રથમ શું કરીશું? અહીંયા લખીશું E0 રિડક્શન કેથોડ કોણ છે મારો? તો Ag ઓબ્લિક Ag માઈનસ એનોડ કોણ છે? તો E0 રિડક્શન શું લખીશું? Fe+2 ઓબ્લિક Fe. ઇઝ ધેટ ક્લિયર? તો Ag ઓબ્લિક Ag નું મૂલ્ય કેટલું છે દોસ્તો? 0.80 વોલ્ટ માઈનસ ઇન્ટુ માઈનસ 0.45 વોલ્ટ. માઈનસ માઈનસ શું થઈ ગયા? પ્લસ. આ બેનો એડિશન કરો તો જવાબ કેટલો આવશે? 1.25 વોલ્ટ. આ શું કહેવાય? E0 સેલ. એટલે પહેલું મૂલ્ય આવી ગયું આપણું દોસ્તો. કયું? E0 સેલ. બરાબર. હવે એનોડ અને કેથોડ પર થતી પ્રક્રિયા. તો દોસ્તો એનોડ પર જે પ્રક્રિયા થાય તેને આપણે ઋણ ધ્રુવ કહીશું અને કેથોડ જે છે તેને આપણે કહીશું ધન ધ્રુવ. બરાબર. એનોડ પર કઈ પ્રક્રિયા થશે? ઓક્સિડેશન. તો આમાં એનોડ પણ છે Fe. તો ઓક્સિડેશન પ્રક્રિયામાં શું થશે? ઇલેક્ટ્રોન દૂર થાય એટલે Fe gives Fe+2 +2e માઈનસ. અહીંયા કોઈ સાંદ્રતા નથી આપી એટલે લખવાનું 1 મોલર aqueous. ઓકે. અને કેથોડ પર શું થશે? તો Ag છે તો શું થશે? અહીંયા Ag ++ e માઈનસ gives Ag. અહીંયા થશે 1 મોલર aqueous. આ બંનેનો સરવાળો કરી નાખો દોસ્તો. સરવાળો કરતા પહેલા એ ધ્યાન રાખવાનું કે એનોડ અને કેથોડ પર ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોવી જોઈએ. અહીંયા 2 ઇલેક્ટ્રોન છે તો આખા સમીકરણને કેટલા વડે ગુણી કાઢો? 2 વડે. તો થઈ ગયા કેટલા ઇલેક્ટ્રોન? 2. ઓકે. ઘણીવાર એવું હોય કે અહીંયા 3 ઇલેક્ટ્રોન અને અહીંયા 2 ઇલેક્ટ્રોન હોય તો આને 2 વડે ગુણવાનું અને કેટલા વડે ગુણવાનું? 3 વડે. આ રીતે તમારે ઇલેક્ટ્રોનને શું કરવાના દોસ્તો? સરખા. તો શું થશે? સમીકરણ શું થશે? તો 2Ag કૌંસમાં લખીશું 1 મોલર aqueous plus Fe solid is equals to Fe+2 1 molar aqueous plus 2Ag solid. ઓકે દોસ્તો. તો ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે તમારે એનોડ કેથોડ પ્રક્રિયા થઈ ગઈ. હવે કુલ કોષ પ્રક્રિયા. તો આ જે લખ્યું એ તમારી કઈ પ્રક્રિયા થઈ દોસ્તો? કુલ કોષ પ્રક્રિયા. ઓકે. હવે શોધવાની પ્રક્રિયા દરમિયાન ફેરફાર પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન. તો n બરાબર કેટલા લખવાના? 2. પ્રક્રિયા દરમિયાન ફેરફાર પામતા ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે શું કહીશું દોસ્તો? n. અને હવે એનું સાંકેતિક નિરૂપણ કરવાનું. તો સાંકેતિક નિરૂપણ કેવી રીતે કરીએ દોસ્તો? ડબલ સ્લેશ એટલે ક્ષાર છે. તો એની ટાઈપ બાજુ એનોડ લખવાનું. એનોડ કોણ છે મારો? Fe. તો શું લખવાનું? Fe/Fe+2 1 મોલર aqueous. અને કેથોડ પર શું લખીશ? તો Ag +1 મોલર aqueous / Ag. સમજ પડી દોસ્તો? અહીંયા ઉપર લખવાનું ઋણ, અહીંયા લખવાનું શું? ધન. ઇઝ ધેટ ક્લિયર? તો આ કોન્સેપ્ટ થયો બીજો. દોસ્તો હવે આ કોન્સેપ્ટ વિશે ચર્ચા કરીએ. શું આપ્યું છે? Zn+2/Zn અને H2/H+. અહીંયા મને વાયુ વિદ્યુત ધ્રુવ આપ્યો છે. હાઇડ્રોજન એક વિદ્યુત ધ્રુવ છે દોસ્તો, વાયુ વિદ્યુત ધ્રુવ. તો પહેલા આપણે ગણી કાઢીએ E0 સેલ. તો E0 સેલ ગણવાનું સૂત્ર શું છે? તો E0 રિડક્શન કેથોડ માઈનસ E0 રિડક્શન એનોડ. અહીંયા કેથોડ કોણ? જેનું મૂલ્ય ઓછું તે કેથોડ, એનોડ, અને જેનું મૂલ્ય વધારે તે કેથોડ. ઓકે. તો આનું મૂલ્ય ઓછું છે માટે આ કોના તરીકે ઓળખાય દોસ્તો? કેથોડ
એનોડ તરીકે વર્તશે, જ્યારે H2 કોના તરીકે વર્તશે? કેથોડ તરીકે. તો અહીંયા શું લખીશ? E0 રિડક્શન H2/H+ માઈનસ E0 રિડક્શન Zn+2/Zn. ઓકે, આ મૂલ્ય કેટલું છે તમારું દોસ્તો? 0.0 માઈનસ * માઈનસ 0.76 માઈનસ માઈનસ શું થઈ ગયા? તો તમારો જવાબ આવી ગયો 0.76 વોલ્ટ. આવી ગયો E0 સેલ. શું આવી ગયો? એટલે તમારો પહેલો પડાવ આવી ગયો. This is your first પડાવ. હવે એનોડ પર કઈ પ્રક્રિયા થાય દોસ્તો? ઓક્સિડેશન. એનોડ ઋણ વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે. કઈ પ્રક્રિયા કરશે? ઓક્સિડેશન. એનોડ તરીકે છે ઝિંક. તો Zn gives શું થાય? Zn+2 પ્લસ કેટલા ઇલેક્ટ્રોન? 2e માઈનસ. એ લખવાનું શું? 1 મોલર aqueous. ને કેથોડ પર શું લખીશું દોસ્તો? ધન વિદ્યુત ધ્રુવ. તો કેથોડ પર શું થાય? ઇલેક્ટ્રોન મેળવાય. તો અહીંયા થાય શું? H+ 1 મોલર aqueous પ્લસ e માઈનસ gives શું થશે? 1/2 H2 એક વાતાવરણ. ધ્યાન રાખજો દોસ્તો, અહીંયા બે ઇલેક્ટ્રોન જાય છે, અહીંયા પણ બે ઇલેક્ટ્રોન થવા જોઈએ. આખા સમીકરણને બે વડે ગુણી કરો. બે વડે ગુણી તો 1/2 નીકળી જશે. ઓકે, હવે તમારે એનોડ કેથોડ પ્રક્રિયા પછી શું લખવાની? કુલ પ્રક્રિયા. તો કુલ પ્રક્રિયા કેવી રીતે થવાની? ડાબી બાજુ ને ડાબી બાજુ. તો શું થાય? Zn + 2H+ 1 મોલર aqueous is equals to શું થાય? Zn+2 1 મોલર aqueous પ્લસ H2 એક વાતાવરણ. ઓકે દોસ્તો, તો આ તમારી કુલ કોષ પ્રક્રિયા થઈ. હવે પ્રક્રિયા દરમિયાન ફેરફાર પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા, જેને આપણે n વડે લખીએ છીએ. તો અહીંયા બે ઇલેક્ટ્રોન ગયા, બે ઇલેક્ટ્રોન આવ્યા. n નું મૂલ્ય શું થઈ ગયું દોસ્તો? 2. સમજ પડી? અને હવે આગળ શું કરવાનું ફ્રેન્ડ્સ? સાંકેતિક નિરૂપણ. તો એનોડ ને ડાબી બાજુ લખવાનું અને કેથોડ ને જમણી બાજુ. અક્ષર સાથે લખી દો. તો શું લખવાનું અહીંયા? Zn/Zn+2 1 મોલર aqueous. કેથોડ પર શું લખીશું? તો H+ 1 મોલર aqueous H2 એક વાતાવરણ Pt. આ તમારો ધન અને આ ઉપર શું લખવાનું અહીંયા? ઋણ. તો દોસ્તો આ રીતે તમારે આ કોન્સેપ્ટ સમજવાનો છે, કારણ કે આ વસ્તુ દાખલામાં બહુ મહત્વની છે. આ ગણતરી આવડશે તો અને તો જ આપણે દાખલાઓ સારી રીતે અને સરળતાથી ગણી શકીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો આને બરાબર ધ્યાનથી સમજી લો. એક વખત વિડિયો રિવાઇન્ડ કરીને. થેન્ક યુ વેરી મચ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નટ્સ સમીકરણ વિશેની વાત કરીશું, જે વિદ્યુત રાસાયણિક કોષ માટે સૌથી અગત્યનો કોન્સેપ્ટ છે. તો દોસ્તો નટ્સ સમીકરણ પહેલા આપણે લખીશું અર્ધકોષ માટે. તો અર્ધકોષ માટે નટ્સ સમીકરણ લખવાની રીત છે Em+n/m is equals to E0 m+n/m minus 0.059/n log of m/m+n. દોસ્તો આ m+n જે છે એ ધાતુ આયન છે અને m એ શું છે દોસ્તો? ધાતુ. બરાબર? તો હવે મને એમ પૂછ્યું છે કે E0 Cu+2 કોપરના અર્ધકોષ માટે. કોના માટે? કોપરના અર્ધકોષ માટે કયું સમીકરણ? નટ્સ સમીકરણ લખો. કોના માટે? કોપરના અર્ધકોષ માટે. તો કેવી રીતે લખશું? E Cu+2 is equals to E0 Cu+2 minus 0.059. આ પ્લસ 2 છે, લાઈનની કિંમત લઈ લઈશું 2. શું લખીશું? log of Cu+2. ખ્યાલ આવ્યો? Cu ના છેદમાં શું? Cu+2. તે જ રીતે તમને પૂછે કે ઝિંકના અર્ધકોષ માટે નટ્સ સમીકરણ લખો. તો કેવી રીતે લખશું? E Zn+2/Zn બરાબર E0 Zn+2/Zn minus 0.059/2 log of શું લખીશું? Zn ના છેદમાં Zn+2. Is that clear? અને આપી દો સમીકરણ નંબર 1 અને આપી દો સમીકરણ નંબર 2. હવે તમને એમ કહે છે
કે કોપર અને ઝિંકના અર્ધકોષના મૂલ્યનો ઉપયોગ કરીને મને આપ્યું E0 Cu+2/Cu બરાબર 0.34 વોટ અને આપ્યું છે E0 Zn+2/Zn બરાબર -0.76 વોટ. એમ કહે છે કે આ બંને મૂલ્યનો ઉપયોગ કરીને પૂર્ણ કોષ માટે કયું સમીકરણ મેળવો? નટ્સ સમીકરણ મેળવો. તો દોસ્તો આ બંને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે માટે હું ગણીશ E0 સેલ કેવી રીતે ગણાય? તો E0 રિડક્શન કેથોડ માઈનસ E0 રિડક્શન એનોડ. કેવી રીતે ગણાય? E0 રિડક્શન કેથોડ માઈનસ E0 રિડક્શન એનોડ. તો આ બેમાં દોસ્તો એનોડ કોણ છે અને કેથોડ કોણ છે? તો જેનું મૂલ્ય ઓછું તે એનોડ, વધારે તે કેથોડ. તો દોસ્તો આ બેમાંથી હું કયું સમીકરણ બાદ કરીશ? 1 2 કરીશ કે 2 1? જો આ તમારો કેથોડ છે ને આ શું છે? એનોડ. તો સમીકરણ શું કરવું પડશે? સમીકરણ 1 માઈનસ શું કરતા 2 કરતા સમીકરણ 1 માઈનસ સમીકરણ 2 કરીશ તો જ મને મળશે ને E0 Cu+2/Cu માઈનસ E0 Zn+2/Zn. ઓકે, તો સમીકરણની પહેલા ડાબી બાજુને બાદ કરો. તો ડાબી બાજુ શું છે દોસ્તો? ECu+2/Cu માઈનસ EZn+2/Zn. આ ડાબી બાજુને આમાંથી બાદ કરી. ઓકે, 1 2. જમણી બાજુ શું આવશે? તો E0 Cu+2/Cu minus 0.059/2 log of શું લખીશું? Cu/Cu+2. દોસ્તો આમાંથી આને બાદ કરવાનું છે તો જે ધન છે એ ઋણ થઈ જશે અને ઋણ છે એ શું થઈ જશે? ધન. તો શું થશે? માઈનસ E0 Zn+2/Zn વત્તા 0.059/2 log of શું થશે? Zn/Zn+2. દોસ્તો આ બે સાથે છે એટલે આપણે એને લખી શકીશું E સેલ. ઉપર 0 નથી એટલે શું લખવાનું? E સેલ. આ Cu+2 ને Zn+2 ના માથે 0 છે તો આપણે એને તફાવતને શું કહીશું? E0 સેલ. ઓકે, હવે બાકી શું રહ્યું? તો આ બેમાંથી કોમન શું નીકળશે? -0.059/2 log આટલું કોમન નીકળી જશે તો બાકી શું રહેશે? તો કૌંસની અંદર શું લખીશું? log of Cu/Cu+2 minus log of Zn/Zn+2. કોઈ કે સર એ માઈનસ કેમ લખ્યું? જો આ માઈનસ અહીંયા મલ્ટીપ્લાય થશે તો આ માઈનસ થશે અને માઈનસ માઈનસ શું થશે? પ્લસ. એટલે એ મારે શું લખવું પડ્યું? માઈનસ. હવે દોસ્તો તમે આ નિયમ જાણો છો log x minus log y તો શું લખાય? log of x by log y. और લખાય કે લખાય? લખાય. તો શું થશે? therefore E cell બરાબર E0 cell minus 0.059/n log of શું લખીશું કૌંસમાં? Cu/Cu+2 આખાના છેદમાં શું લખીશું? Zn/Zn+2. ઓકે દોસ્તો, આ માઈનસ છે ને છેદમાં લખી દીધું. ઓકે, હવે શું થશે? therefore E cell બરાબર E0 cell minus 0.059 આ n ની જગ્યાએ આપણે લખી દઈએ અત્યારે 2 દોસ્તો. શું રહ્યું? તો log of અને ઉપર લઈ જતો શું થાય? છેદનો છેદ અંશમાં જાય તો Cu/Cu+2 ઉપર શું થઈ જશે? ગુણાકારમાં કરો તો Zn+2/Zn. ઓકે, તો આ તમારું થઈ ગયું દોસ્તો નટ્સ સમીકરણ, જેને લખીશું સામાન્ય રીતે આમ લખાય E cell બરાબર E0 cell minus 0.059 આ 2 એટલે n પ્રક્રિયા દરમિયાન ફેરફાર પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે લખી દઉં છું n log of શું રહ્યું? તો Cu બીજા કૌંસમાં Zn+2 છેદમાં Cu+2 કૌંસમાં બીજા કૌંસમાં Zn. ઓકે દોસ્તો,
જ્યારે દાખલો ગણીશું તો અહીંયા આપણે આ રીતે n શબ્દનો પણ વાપરીશું અથવા અહીંયા ઉપર લખી શકીશું n ના લખવું હોય તો a b c d જે તેઓની મોલ સંખ્યા દર્શાવે છે. શું દર્શાવે છે? મોલ સંખ્યા. અથવા ઘણીવાર ઘણા વિદ્યાર્થીઓ આ રીતે પણ લખતા હોય કે E cell બરાબર E0 cell -0.059 by n log of. તમે જ્યારે કુલ કોષ પ્રક્રિયા લખશો તો આ તમારો જમણી બાજુનો ભાગ હશે, આ ડાબી બાજુનો ભાગ હશે. તો લખે છે કે જબા રેસ ટુ a છેદમાં શું લખે? ડાબા રેસ ટુ b. તો આ રીતે તમે નટ્સ સમીકરણ લખવાનું છે અને એના ઉપરના દાખલા પણ આપણે ગણવાના છે. તો દોસ્તો આ આપણો બેઝિક કોન્સેપ્ટ છે. હંમેશા ચેપ્ટરને આગળ વધતા પહેલા તમારે આ બેઝિક કોન્સેપ્ટ સમજવાનો છે. ભલે તમને અડધી કલાક 45 મિનિટ ગમે તેટલો સમય લાગે, પણ પહેલા આખું સમજશો તો દાખલા ગણવામાં તમને બહુ ઈઝી પડશે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ.